જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપ સૌને મારા અંતઃકરણપૂર્વકના જય સ્વામિનારાયણ. આજે તો ભીમ અગિયારસ જેવો પવિત્ર દિવસ 5000 વર્ષની પૂરા આપણો પવિત્ર તહેવાર ભીમ અગિયારસ. શાસ્ત્રોક્ત રીતે ગણીએ તો મહાભારત કાળ મહાભારતની કથામાં શરૂ થયેલ ભીમ અગિયારસ. ભીમસેન ઘડી કે ભૂષા ન રહી શકે એવી વ્યક્તિ હોવા છતાં મા કુંતાજીની પ્રેરણાથી એક એકાદશી એ પાણી વગર નિર્જળા કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે અને કરી નાખી. આ એકાદશી જેઠ સુદ એકાદશીનું નામકરણ ભીમ અગિયારસ. એકાદશીનું વ્રત કરેલું ભીમ અગિયારસ. આપ સૌ જાણો છો, ગઈકાલનો દિવસ ભગવાન શ્રીજી મહારાજનો અંતર્ધ્યાન દિવસ. ફક્ત 49 વર્ષની ઉંમરે આપ સૌ જાણો છો, સંમત 1837ના ચૈત્ર સુદ નોમને દિવસે, રામનવમીને દિવસે શ્રીજી મહારાજનો જન્મ યુપીના અયોધ્યા પાસેના છપૈયા ગામમાં પાંડે બ્રાહ્મણ કુળમાં થયો હતો. સંવત 1886. ક્યાં યુપી, ક્યાં અયોધ્યા, ક્યાં છપૈયા. સંવત 1886ના જેઠ સુદ દસમના દિવસે શ્રીજી મહારાજ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ગઢપુરને 26 વર્ષ સંવત 1860 થઈ. સંવત 1886ના જેઠ સુદ દસમ સુધીના 26 વર્ષ ગઢપુરને કેન્દ્રમાં રાખીને, પોતાનું ગણીને મારા પુણ્યશ્લોક વડવા બાપુ દાદા ખાચરના પિતા શ્રી અભલ ખાચરના આગ્રહથી માત્ર 18 વર્ષની વયે ગઢપુર સ્થાયી થયા અને થોડાક જ વર્ષ પછી મારા પુણ્યશ્લોક વડવા બાપુ અભલ ખાચર ધામમાં ગયા અને એક માત્ર દીકરા યુવરાજ સાત ગામના ધણી બાપુ દાદા ખાચર, તેમનું મૂળ નામ બાપુ પુણ્ય ખાચર, ના દરબાર ગઢમાં
કુટુંબના સભ્ય તરીકે, કાઠીઓના ભગવાન તરીકે, સંપ્રદાયના ભગવાન તરીકે, અઠમ ઉદાહરણ, સામાજિક ક્રાંતિ લાવનાર મહાન તપસ્વી, સિદ્ધ મહાપુરુષ, તરીકે આપણે ગતપૂરની વાત ભાગ 1માં આપણે જોયું. આજે મારે વાત કરવી છે ભક્તરાજ બાપુ દાદા ખાચર ના 6ઠ્ઠી પેઢીએ મારા કુટુંબમાં સિનિયર વડીલ તરીકે હર્ષભાઈ ધીરુબાપુ ખાચર તરીકે જન્મ સિદ્ધ સત્સંગી સમજવા શીખ્યા. જ્યારે ખબર પડી કે આપણો ધર્મ હિન્દુ ધર્મ છે, કુળદેવતા શ્રીનારાયણ છે, રાંદલમાં છે, કુળદેવીમાં સાવણમાં છે, અને ઈષ્ટદેવ ગોપીનાથજી મહારાજ, શ્રીજી મહારાજ. એ દરજ્જે આજે 74મા વર્ષે મારા જીવનકાળની અંદર જે કાંઈ મેં મારા વડીલો પાસેથી, વૃદ્ધ માતાઓ પાસેથી, મારા માતુશ્રી પાસેથી, મારા પિતાશ્રી પાસેથી, મારા મોટા બાપુઓ પાસેથી, ગામના વડીલો પાસેથી, મંદિરના સંપ્રદાયના અનુભવી વ્રત સંતો પાસેથી મેં જે જાણ્યું તેનું સંકલન અને સ્વાધ્યાય કરી. સ્વામિનારાયણ સંપ્રદાય તો મારા ઘરનો સંપ્રદાય છે. મારા લોહીનો સંપ્રદાય છે. એના વિશે મારાથી ટિપ્પણી ન થઈ શકે, ટીકા ન થઈ શકે, વખાણ ન થઈ શકે. હું જે સમજુ છું અને સમાજમાં, દુનિયામાં જે ગેરસમજણો હાલમાં ઉદ્ભવે છે, શ્રી મહારાજના વખતમાં પણ આવી ગેરસમજણો, ઉલઝનો. ગેરસમજણો એટલે ઉલઝનો કે સાચું શું. આપ સૌ જાણો છો કે સૌરાષ્ટ્ર ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પરમાત્માએ મથુરા છોડી
અને દ્વારકા સ્થાપ્યું એટલે કે સૌરાષ્ટ્ર એમ કહેવાય છે કે જેનું પાણીયારું ભાવનગર, દ્વારકાના દરિયાકાંઠેથી ભાવનગરનો દરિયાકાંઠો, સોમનાથથી લઈ અને ખંભાત નો જે વિસ્તાર એ હિન્દી મહાસાગરનો ટાપુ છે. જે છે એ છે, સૌના મત પ્રમાણે હોઈ શકે. એ રીતે ગઈકાલનો જેઠ સુદ દસમનો દિવસ વર્ષોથી જ્યારે જ્યારે એ દિવસ ગઢપુરમાં હોવ અને યાદ કરું ત્યારે જાણે હું એ સમયે હાજર હોઉં અને જે મને અનુભવ થાય, દુઃખ લાગે, રડવું પણ આવી જાય, અસરઘાત થઈ જાય, દુઃખદ અનુભવ થાય ત્યારે શ્રીજી મહારાજ વધાર્યા. આ ગઢડું એટલે પ્રાણી માત્ર, જળ, ફળ ચડે છે. આખા સિદ્ધ અવસ્થાની સ્થિતિ છે. એ સમયે સૌથી વધારે જેને હું શ્રીજીના એવા બે જ